શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું એકાદશીના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આવતીકાલે પરમા એકાદશી એટલે કે કમલા એકાદશી છે. અધિક માસની વદ એકાદશી, પરમા એકાદશી એટલે પરમ આનંદ આપનારી એકાદશી. આ એકાદશીનો પુષ્ટિ અને મર્યાદા ભાવ ખૂબ જ સુંદર છે અને આપણા પુષ્ટિ માર્ગમાં પરમ આનંદ આપનાર કોણ છે તેનો ખૂબ જ સુંદર ભાવ સમજીએ. અધિક માસની વદ એકાદશી, પરમા એકાદશી. પરમા એકાદશી કે જે અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવે છે, તેનું મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે અને તેને કરવાની વિધિ શું છે, તે કૃપા કરીને જણાવો. ભગવાન કૃષ્ણે કહ્યું કે હે રાજન, આ એકાદશીનું નામ પરમા એકાદશી છે. આ પવિત્ર એકાદશી પાપનો નાશ કરે છે અને ભૌતિક સમૃદ્ધિ અને મોક્ષ બક્ષે છે. આ એકાદશીની વિધિ અન્ય એકાદશીની જેમ જ છે. આ એકાદશીએ સાધકે ભક્તિ ભાવપૂર્વક પરમાત્માની ભક્તિ અને પૂજા કરવી જોઈએ. હવે ધ્યાનપૂર્વક આ એકાદશીની વાર્તા સાંભળો. પ્રાચીન કાળમાં કાંપિલ્ય નામે એક સમૃદ્ધ અને અત્યંત સુંદર નગર હતું. આ નગરમાં સુમેધા નામે એક ધર્માત્મા બ્રાહ્મણ તેની સ્ત્રી સાથે રહેતો હતો. તે બ્રાહ્મણ અત્યંત ગરીબ હતો. તે ભીખ માંગીને જીવન ગુજારતો હતો, છતાં તેને જીવન નિર્વાહ જેટલી આજીવિકા પણ મળતી ન હતી. તેની સ્ત્રી પતિવ્રતા હતી અને પરમ ધર્માત્મા હતી. તેને જે કંઈ મળે તેમાંથી અતિથિઓને ખવડાવ્યા પછી અને પોતાના પતિના ખાધા પછી જે બાકી રહે તે ખાતી અથવા તો ઉપવાસ કરતી. તેણે તેના પતિને આ વાત જણાવી ન હતી. આ રીતે દુર્બળ અને કમજોર બનતી ગઈ. આ જોઈને બ્રાહ્મણ ઘણો દુઃખી થયો અને પોતાની જાતને ઠપકો આપવા લાગ્યો કે જો સ્ત્રીનું ભરણ પોષણ કરી શકતો ન હોઉં તો લગ્ન કરવાની જરૂર ન હતી. પોતાના મનમાં બહુ મનોમંથન કર્યા પછી તેણે પત્નીને કહ્યું, હે પ્રિયે, મારા લીધે તું ઘણું દુઃખ ભોગવી રહી છે. જો મારા જેવા ગરીબ બ્રાહ્મણ સાથે તારું લગ્ન ન થયું હોત તો કદાચ તારી આ દશા ના હોત. હવે તું જ મને કહે કે આ ગરીબી દૂર કરવા હું શું કરું? જો તું કહે તો હું વિદેશમાં ધન ઉપાર્જન કરવા માટે જાઉં. કદાચ મારું નસીબ હોય તો મને ત્યાં કોઈ નોકરી મળી જાય. પતિના આ વચનો સાંભળી આંખમાં આંસુ સાથે બે હાથ જોડી પતિવ્રતા પત્નીએ કહ્યું, હે પ્રાણનાથ, આપના જેવા બુદ્ધિશાળી કોઈ નથી. આપણે જે કંઈ કર્મ કરીએ છીએ અને જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ એ આપણા પૂર્વજન્મના કર્મોનું ફળ છે. જો પૂર્વજન્મમાં કોઈ સંચિત પુણ્ય જમા નહીં હોય તો ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં આ જન્મમાં કશું પ્રાપ્ત થશે નહીં. જો પૂર્વજન્મમાં કોઈ વ્યક્તિએ મેળવેલ સંપત્તિ અને જ્ઞાનનું વિતરણ કર્યું હશે તો આ જન્મમાં તે પ્રાપ્ત થશે. હે સ્વામી, એવું લાગે છે કે આપણા બંનેમાંથી કોઈએ પૂર્વજન્મમાં દાન નહીં કર્યું હોય. તેથી આપણે બંનેએ સાથે રહીને જ આ સ્થિતિ ભોગવવી પડશે. હે પ્રિયે, હું આપના વગર એક ક્ષણ પણ જીવી શકું તેમ નથી. ઉલટાનું તમે બહાર જશો તો લોકો મને વગોવશે અને ઠપકો આપશે કે મારા ખરાબ નસીબે આ ભોગવવું પડે છે. આથી કૃપા કરીને અહીંયા જે કંઈ દ્રવ્ય મળે એનાથી સંતોષ માનો. તમે અહીં જ સુખી થશો. પત્નીના આ શબ્દો સાંભળી બ્રાહ્મણ સુમેધાએ પરદેશ જવાનો વિચાર માંડી વાળ્યો. સંયોગવશ એક દિવસ મહર્ષિ કૌંડિન્ય તેમના ઘેર પધાર્યા. સુમેધા અને તેના પત્ની મહર્ષિને જોઈને રાજી થયા. તેમનો સત્કાર અને પ્રણામ કર્યા. હે મહર્ષિ, આજે આપના દર્શનથી અમે ધન્ય થયા. યથાશક્તિ મહર્ષિને ભોજન કરાવ્યું. મહર્ષિને હાથ જોડી નમ્રતાપૂર્વક બ્રાહ્મણીએ કહ્યું, હે પ્રભુ, મારા સ્વામી ગરીબીથી બેચેન અને નિરાશ બન્યા છે અને પરદેશ જવાનો વિચારે છે, પરંતુ મેં તેમને જતા રોક્યા છે. ખરેખર અમારા સદનસીબે અત્રે પધાર્યા છો.
આપની દયાથી અમારી ગરીબી દૂર થશે એવી મને શ્રદ્ધા છે. હવે આપ કૃપા કરીને એવું કોઈ વ્રત બતાવો જેથી અમારી ગરીબી દૂર થાય. પવિત્રાના આ શબ્દો સાંભળી મહર્ષિ કૌંડિન્યે કહ્યું, અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી પવિત્ર પરમા એકાદશી પ્રભુને ખૂબ પ્રિય છે. આ એકાદશી એ પાપને નાશ કરનારી, દુનિયાવી મુશ્કેલીઓ અને ગરીબી દૂર કરનારી છે. આ એકાદશી કરવાથી સમૃદ્ધિ વધે છે. આ એકાદશી સૌ પ્રથમ કુબેરે કરી, પરિણામે ભોળાનાથ તેના પર પ્રસન્ન થયા અને તેથી તેઓ સૌથી ધનિક કુબેરપતિ કહેવાયા. આ એકાદશીના પરિણામે રાજા હરિશ્ચંદ્રને પોતાનું સામ્રાજ્ય અને વેચેલી પત્ની પાછા મળ્યા. હે સુંદરી પવિત્રા, તારે પણ એકાદશી કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું વૃત્તાંત ચાલુ રાખતા કહ્યું કે હે પાંડવ, પરમા એકાદશીનું પ્રેમપૂર્વક અને પ્રસન્નતાપૂર્વક વર્ણન કર્યા પછી કૌંડિન્ય મુનિએ પવિત્ર પંચરાત્રિ વ્રતનું વર્ણન કર્યું. આ પંચરાત્રિનું વ્રત કરનારને મોક્ષ મળે છે. પરમા એકાદશીના દિવસથી જ યોગ્ય વિધિ વિધાન પૂર્વક પંચરાત્રિનું વ્રત કરવું જોઈએ. જે કોઈ પણ પરમા એકાદશીથી પોતાની શક્તિ પ્રમાણે 5 દિવસ ઉપવાસ કરે છે તે પોતાના માતા, પિતા અને પત્ની સહિત વૈકુંઠવાસની પ્રાપ્તિ કરે છે. જે કોઈ આ 5 દિવસ એક વખત અન્ન લે છે તે બધા પાપોમાંથી મુક્ત બની પરમધામની પ્રાપ્તિ કરે છે. કૌંડિન્ય મુનિની સૂચના પ્રમાણે બંને પતિ પત્નીએ વિધિપૂર્વક અને શ્રદ્ધાથી પરમા એકાદશીનું વ્રત કર્યું. જ્યારે પરમા એકાદશી અને પંચરાત્રિનું વ્રત પૂર્ણ થયું ત્યારે મહેલમાંથી એક રાજકુમાર ત્યાં આવ્યું. બ્રહ્માજીની પ્રેરણાથી તે રાજકુમારે તેમને સુંદર રાજરચીલાથી સુશોભિત એક ઘર આપ્યું. તેણે તે બ્રાહ્મણને આજીવિકા માટે એક ગાય આપી અને બંને દંપતીના વખાણ કરી ત્યાંથી પરત ફર્યા. આને પરિણામે તે રાજકુમારને અંતે વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ. જે મનુષ્ય જાતિમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, બધા 4 પગવાળા પ્રાણીઓમાં ગાય શ્રેષ્ઠ છે, દેવતાઓમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે, તે રીતે વર્ષના બધા મહિનાઓમાં અધિક માસ શ્રેષ્ઠ છે. આ અધિક માસમાં આવતી પદ્મિની અને પરમા એકાદશી પ્રભુને ખૂબ પ્રિય છે. જો અતિ દુર્લભ માનવ જન્મ મળ્યા પછી એકાદશી ન કરે તો 84 લાખ યોનિમાં પણ તેને સુખ મળતું નથી. તે અસહ્ય અને પારાવાર યાતનાઓ ભોગવે છે. પુણ્યના પ્રતાપે જ્યારે માનવ દેહ મળ્યો છે તો દરેકે એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યા પછી મહારાજ યુધિષ્ઠિરે દ્રૌપદી અને પોતાના બંધુઓ સાથે મળી આ પવિત્ર એકાદશીનું વ્રત કર્યું. હવે પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના. પુષ્ટિમાં ફળની અપેક્ષા હોતી નથી. તેમાં તો સાધન એ જ ફળ છે અને સાધન એટલે અધિકમાં અધિક પ્રભુ સેવા અને મનોરથો કરાય છે. તેમાં નિષ્કામ ભક્તિની મુખ્યતા છે. આથી પુષ્ટિમાં સેવા એ સાધન છે અને ફળ છે. હૃદયમાં ભક્તિનું આરોપણ બહારથી થતું નથી. તેના માટે કોઈ સાધનની જરૂર નથી. હૃદયમાં ભક્તિનો બીજ ભાવ દ્રઢ થયેલો હોય તો તે અંકુરિત, પલ્લવિત, પુષ્પિત અને ફલિત થઈ શકે. સેવા એક જ શરૂઆતમાં બાહ્યલ્પા સાધનિકા એટલે કે તનુજાવિતજા, છેવટે આંતરરૂપા સાત્વિકા એટલે કે માનસી બને છે. અધિક વદ એકાદશીમાં શ્રી યમુનાજીનો ભાવ છે. કારણ કે પરમા એટલે પરમ આનંદ આપનાર એ રમા એટલે શ્રી લક્ષ્મીજી પણ જે અધિક સુખ દેનાર એવા શ્રી યમુનાજી છે. માટે આ એકાદશીને પરમા કહે છે. શ્રી યમુનાજીની આડીથી પ્રભુ નિજ ભક્તોમાં પ્રેમ કરી દોષપૂર્ણ હોવા છતાં પ્રભુ તેમના પ્રેમનો અંગીકાર કરે છે. ઉપરાંત શ્રી યમુનાષ્ટકના 8મા શ્લોકમાં ભાવ વિચારતા તેમાં જણાવ્યા મુજબ સ્તુતિમ તવ કરોતિ કહ કમલજાસ પત્ની પ્રિયે હરે રદનુ સેવયા ભવતી સૌખ્યમા મોક્ષત ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભિઃ સકલ ગાત્ર જય સંગમ. જેમણે પ્રભુની સેવા સાથે લક્ષ્મીની સેવા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ શ્રી યમુનાજીની ખ્યાતિ તો એથી પણ વિશેષ છે.
કારણ કે સકલ ગોપીજનોના સમાગમથી થયેલા કેલિશ્રમના જલકણોવાળા શ્રી અંગોના જળકણોથી સંગમ થાય છે. એ શ્રી યમુનાજીનો મહિમા છે. ભગવદીઓને ભગવત સેવાના સુખનું અવિચળ દાન કરે છે. શ્રી યમુનાજીનું એ તો અધિકમાં અધિક ગૌરવ છે. શ્રી યમુનાષ્ટકના અંતમાં પ્રભુના વાલા શ્રી વલ્લભ કહે છે, સ્વભાવ વિજયો ભવેત, એટલે કે જે કોઈ આ અષ્ટકનો પાઠ કરે તેના પાપોનો નાશ થાય અને પ્રભુના સ્વભાવનો વિજય શ્રી યમુનાજી કરે છે. પ્રભુના અતિ પ્રિય એવા શ્રી યમુનાજી અત્યંત દયાળુ સકળ સિદ્ધિદાતા છે. હવે મર્યાદા માર્ગીય ભાવના. અધિક માસની વદ, પરમા એકાદશીની કથા અને વ્રત પૂર્વે કૌંડિન્ય મુનિએ પરમા નામની પતિવ્રતા સ્ત્રીને કહેલી છે. સંજોગોવશાત નિર્ધનતાને લીધે પૂર્વજન્મમાં દાન ન દીધું હોય તો આ જન્મમાં ધન, વિદ્યા કે અન્ન મળતું નથી. પૂર્વે કાપિલ્ય નગરમાં સુમેધા નામે એક બ્રાહ્મણ તેની સ્ત્રી સાથે રહેતો હતો, પરંતુ કમની નસીબે એક ટંપણ ખાવાના ફાંફા હતા. સ્ત્રી હોશિયાર અને ચતુર હતી. તેને વિચાર્યું કે પૂર્વે કોઈને અન્ન, ધન વગેરેનું દાન ન કર્યું હોય તો અત્યારે તે બધું ક્યાંથી મળે. એક દિવસ બ્રાહ્મણને ત્યાં કૌંડિન્ય મુનિ પધારે છે. જે કંઈ મળ્યું તેમાંથી અતિથિનું સ્વાગત કરી ભોજન કરાવ્યું. બ્રાહ્મણ સ્ત્રી મુનિને પોતાની નિર્ધનતા અને તે નિવારવાના વ્રત વિશે પૂછતા મુનિશ્રી અધિક માસની વદ એકાદશીનું વ્રત કરવા જણાવે છે. અધિક માસ આવતા બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક સ્નાન, પૂજન, જાગરણ કરી વ્રત પૂરું કર્યું. વ્રતના પ્રભાવથી બ્રાહ્મણ દંપતી અનેક દુઃખોમાંથી મુક્ત થઈ સુખ વૈભવ ભોગવી અંતે વૈકુંઠની પ્રાપ્તિ થઈ. જેમ પશુઓમાં ગાય, માનવ જાતિમાં બ્રાહ્મણ, દેવમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે, તેમ સઘળા મહિનાઓમાં અધિક માસ શ્રેષ્ઠ છે અને તેમાં પણ પારકાનું દુઃખ દૂર કરનાર પરમા એકાદશી અતિ ઉત્તમ છે. માનવ દેહ અતિ દુર્લભ છે, કારણ કે 84 લાખ યોનિમાં જન્મ લીધા પછી અને ઘણા પુણ્યો કર્યા પછી માનવ દેહ મળે છે. માટે અધિક માસની વદ એકાદશીનું વ્રત કરવું જોઈએ. ત્યાં આ રીતે અધિક માસની વદ એકાદશીનું વ્રત અને કથા ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહેલી છે. અધિક માસની એકાદશીનું ધોળ. આજે અધિકની એકાદશી રે, મોહન પધાર્યા મારે ઘેર મારા વાલા, આજે અધિકની એકાદશી રે. પુરુષોત્તમ પ્રભુના પ્રતાપથી રે, ગોપીઓને લીલા લેર મારા વાલા, આજે દર્શન આપીને પાવન કર્યા રે. આજે અધિકની એકાદશી રે, દર્શન આપીને પાવન કર્યા રે. શીતળ થયા છે મારા નેણ મારા વાલા, આજે અધિકની એકાદશી રે. ગંભીર વાણીથી પ્રભુ બોલિયા રે, મીઠા મધુરા મેણ મારા વાલા, આજે અધિકની એકાદશી રે. પુરુષોત્તમ માસ રૂપ છે રે, મહિમા એનો છે અપાર મારા વાલા, આજે અધિકની એકાદશી રે. સેવા કરે તેને સુખિયા કરું રે, આપું ધન ધાનના ભંડાર મારા વાલા, આજે અધિકની એકાદશી રે. આદર કરે મારા માસનો રે, એને કરું મારો દાસ મારા વાલા, આજે અધિકની એકાદશી રે. સ્નાન દાન ધ્યાન વ્રત જે કરે રે, આપું ગૌલોકમાં વાસ મારા વાલા, આજે વ્રતની એકાદશી રે. આજે અધિકની એકાદશી રે. કથા એની કોઈ સાંભળે રે, એનો ફરીને અવતાર મારા વાલા, આજે અધિકની એકાદશી રે. એકાદશી મારા માસની રે, ઉત્તમ પદ આપનાર મારા વાલા, આજે અધિકની એકાદશી રે. માટે આ એવો સહુ ભાવથી રે, હૈયે રાખીને વિશ્વાસ મારા વાલા, આજે અધિકની એકાદશી રે. ગોવિંદ વાણી ન વિસરો રે, થાશે સૌ દુઃખનો નાશ મારા વાલા, આજે અધિકની એકાદશી રે. આ રીતે અહીં પરમા એકાદશીનો ખૂબ જ સુંદર ભાવ આપણે સમજ્યા અને શ્રી યમુનાજી કેવા કૃપાલુ છે તે આપણે એક સત્ય ઘટના દ્વારા સમજીએ. શ્રી યમુનાજી એટલે ત્યાગની મૂર્તિ. તત્સુખની ભાવનાનો એક ગુણ આપણામાં આ પ્રવેશી જાય ને તો આપણો ઉદ્ધાર થઈ જાય. આપણા ઠાકોરજીને લાડ લડાવવાનો અનેરો આનંદ આવે, કારણ કે શ્રી યમુનાજીએ ક્યારેય પણ પોતાના સુખનો વિચાર કર્યો જ નથી,
ભક્ત અને ભગવાનને કેમ સુખ પહોંચે તેનો જ વિચાર કર્યો છે. શ્રી યમુનાજીની અસીમ કૃપાના પ્રસંગો આજે આપણે લેવાના છીએ, વૈષ્ણવોને થયેલા સાનુભાવનો આધાર લઈને કે અત્યારે પણ શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અલગ અલગ રૂપમાં આપણા પર કૃપા વરસાવી જ રહ્યા છે અને સાનુભવ પણ જતાવી જ રહ્યા છે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે પણ શ્રી ઠાકોરજી સાનુભવ જતાવે છે તે વિશે આપણે જોઈ રહ્યા છીએ. તેમાં આજે આપણે પ્રસંગ જોઈશું શ્રી યમુનાજીનો. કૃપા સાગર શ્રી યમુનાજી જેને સાનુભવ થયો છે તેમનું નામ છે વ્રજદાસ અને વલ્લભદાસ. અને આ લેખ જેને લખ્યો છે તેના લેખક છે જાદવજી ખેરાજભાઈ સુરતના. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રના ઉચ્ચાર સાથે નેત્રોમાં જોધાર અશ્રુઓ, પશ્ચાતાપના અગ્નિમાંથી પ્રકટ થતો ઉષ્ણ નિશ્વાસ અને ધરતી ફાટી પડે તો સમાઈ જવાની તૈયારી એવી ઉગ્ર ગ્લાની સાથે વ્રજદાસ અભૂતપૂર્વ અકળામણ અનુભવી રહ્યો હતો. પરમ ભક્ત વલ્લભદાસભાઈ આ સમયે અચાનક ત્યાં આવી ચડ્યા અને વ્રજદાસની આવી દશા જોઈને આશ્ચર્યચકિત બની ઊભા રહી ગયા. વ્રજદાસને વલ્લભદાસના આગમનની ખબર ન પડી અને એનું ધ્યાન ખેંચવા માટે વલ્લભદાસે જય શ્રી કૃષ્ણ કહ્યા. વ્રજદાસ વિવળ દશામાંથી જાગૃત થયો. પોતાના પિતાના પરમ મિત્ર વલ્લભદાસને આવેલા જોઈને એકદમ ઊભો થઈ તેમના ચરણમાં પડી ગયો. નેત્રમાં જલપ્રવાહ શરૂ થયો. અશ્રુ જળથી જાણે ભગવદીના ચરણોનો અભિષેક કરી રહ્યો ન હોય. વલ્લભદાસના નેત્રો પણ સજળ બન્યા. એમણે વ્રજદાસને ઊભો કરી હૈયા સરસો ચાંપી આવી વિહવળતાનું કારણ પૂછ્યું. વલ્લભદાસના સાનિધ્યથી વ્રજદાસને પણ કંઈક શાંતિ થઈ, કારણ બીનુ હરિ કૃપા મિલહી નહીં સંતા. વ્રજદાસે રુદન સાથે અસ્ફુટ શબ્દોમાં કહેવાનું શરૂ કર્યું. વડીલ, આપ તો જાણો જ છો કે મારા માતા પિતા પરમ ભગવદીય હતા. સંસારમાં રહેવા છતાં સંસારથી વિરક્ત હતા. હરિગુરુ વૈષ્ણવની સેવા એ જ એમના જીવનનો આનંદ હતો. આવા પરમ ભગવદીયને ત્યાં મારા જેવો કુલાંગાર ઉત્પન્ન થયો. નાની વયમાં તો હું પણ પરમ ભાવિક હતો. બ્રહ્મ સંબંધ લીધા પછી હું પિતાની આજ્ઞા મુજબ સેવા સત્સંગ સ્મરણમાં તત્પર રહેતો, પરંતુ મોટો થયો, અભ્યાસમાં જોડાયો અને કોલેજમાં દાખલ થયા પછી દુસંગમાં પડી જવાથી મારું જીવન બરબાદ થઈ ગયું. સેવા સત્સંગ બધું જ છૂટી ગયું. એટલું જ નહીં, પરંતુ માતા પિતાને હરેક પ્રકારથી ત્રાસ આપવા લાગ્યો. ઘરમાં પણ અનાચાર ફેલાવી દીધો. વડીલોને વિવળ કરી મૂક્યા. મને સુધારવા માટે એમણે અનેક પ્રયત્નો કરી જોયા, પરંતુ હું સુધર્યો નહીં. ખોટે રસ્તે ખર્ચવા માટે પૈસા બાબત માતા પિતાને ખૂબ પરેશાન કરતો હતો, પરંતુ મારી ઈચ્છા મુજબ પૈસા મળતા નહીં હોવાથી મને અસંતોષ રહેતો હતો. એટલે એક દિવસ લાગ જોઈને 3-4 હજારના સોનાના દાગીના જે કબાટમાં હતા તે લઈને નાસી ગયો. કલકત્તા ગયો. ત્યાં છૂટથી પૈસા ઉડાડવા લાગ્યો. પોલીસ પાછળ પડી ગઈ એટલે મુંબઈ ભાગી આવ્યો. થોડા પૈસા બચ્યા હતા તે મુંબઈમાં પૂરા થઈ ગયા. આટલા દિવસો સુધી હું ક્યાં હતો તે ખબર પણ મેં મારા પિતાજીને આપ્યા ન હતા. મહાપતિત હોવા છતાં પણ મારા ઉપર શ્રીનાથજીની કૃપા થવાની હશે એટલે એક વખત હું મોટા મંદિરમાં જઈ ચડ્યો. પ્રભુના દર્શન કર્યા. મહારાષ્ટ્રીનું પ્રવચન સાંભળ્યું. પ્રસંગ દશમ સ્કંદનો હતો. પૂરું યાદ નથી, પરંતુ કંસને માર્યા પછી શ્રી કૃષ્ણ બલદેવ શ્રી વસુદેવ દેવકીજી પાસે જઈ તેમની ક્ષમા માંગતા કહે છે કે કંસના ભયથી અમે વ્રજમાં રહેતા હોવાથી આપને અમારી બાળવયનું સુખ મળ્યું નથી વગેરે. ખરેખર તો શ્રી ઠાકોરજીએ ગુરુદેવ દ્વારા મારો હાથ પકડ્યો હતો. બાઈ ગ્રહ્યાની લાજ ઠાકોરજી રાખતા જ આવ્યા છે. એટલે પ્રવચન સાંભળ્યા પછી મને મારા દુષ્કર્મો બદલ ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. એટલે હું દોડીને અહીં આવ્યો. માતા પિતાના ચરણમાં પડી ક્ષમા માંગવાની તીવ્ર અભિલાષા હતી, પરંતુ અફસોસ મારા જેવા દુર્ભાગ્યના ભાગ્યમાં એ સુયોગ પણ સર્જ્યો નહીં હોય.
એ સુયોગ પણ સર્જાયો નહીં હોય. એટલે અહીં આવ્યા પછી ખબર મળ્યા કે મારા માતા પિતા મારી ચિંતામાં વિવળ બની પરલોક સિધાવ્યા હતા. મારા જેવા કુપુત્રના પાપથી એ મહાન ભગવદીય જીવો પણ મારામાં વાસના રહી જવાથી ભગવત પ્રાપ્તિ કરી શક્યા નથી. એમની દુર્ગતિનું નિમિત્ત હું બન્યો. એ કરતા તો હું જન્મથી જ મૃત્યુ પામ્યો હોત તો આવા ઘોર પાતકથી તો બચી જાત. પરંતુ મારા માતા પિતા તો પરમ ભગવદીય હતા, એમની દુર્ગતિ હોય જ નહીં. વલ્લભદાસે આશ્વાસન આપતા કહ્યું, ના વડીલ, મારા માતા પિતાનો જીવ સતત મારામાં રહેલો હોવાથી મારી ચિંતામાં એમણે દેહ ત્યાગ કર્યો હશે, તો પછી એમને ભગવત પ્રાપ્તિ ક્યાંથી થાય? ગઈ રાત્રે મારા માતા પિતાએ સ્વપ્નમાં આવીને મને કહ્યું કે દીકરા, તે અમને ખૂબ દુખી કર્યા છે. તારા પરિતાપમાં અમે અશાંત બની ભટકી રહ્યા છીએ. હવે તું કોઈ એવો પ્રયાસ કર કે જેથી અમે આ દુર્ગતિમાંથી મુક્ત બની ભગવદ લીલામાં પ્રાપ્ત થઈ શકીએ. આ પ્રમાણે મને સ્વપ્નમાં અનુભવ થયો છે. તો વડીલ, આપને મારી વિનંતી છે કે આપ કૃપા કરી મને સહાયતા કરો. મારા માતા પિતાની મુક્તિ અર્થે મારે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવું છે કે જેથી મારા વડીલોને ભગવત પ્રાપ્તિ થાય. વલ્લભદાસ થોડી વાર વિચારમગ્ન રહ્યા. ત્યાર પછી તેમણે વ્રજદાસને જણાવ્યું, બેટા, તું ચિંતા કરીશ નહીં. શ્રી ઠાકોરજી સહુ સારું કરશે. તારા પિતા મારા પરમ સ્નેહી હતા, તેથી તેમના પ્રત્યે મારી પણ કંઈક ફરજ છે. તારે ભાગવત સપ્તાહ કરવી હશે તો તે વ્યવસ્થા પણ થઈ શકશે. પરંતુ આપણા સંપ્રદાયમાં એક બીજી પણ વ્યવસ્થા છે, તે સાંભળ. શ્રી યમુનાજી પરમ કૃપાળુ છે, અધમ ઉદ્ધારિણી છે. એને શરણે જનાર સર્વથા સનાથ બને છે. શ્રી યમુનાજીની કૃપાથી સમસ્ત અમંગળ નાશ પામે છે. શ્રી યમુનાજી પરમ કૃપાળુ છે, અધમ ઉદ્ધારિણી છે. એને શરણે જનાર સર્વથા સનાથ બને છે. શ્રી યમુનાજીની કૃપાથી સમસ્ત અમંગળ નાશ પામે છે. શ્રી યમુનાજી શરણ પ્રતિપાળ ગોપાલ રતિવર્ધિની છે. એટલે શ્રી યમુનાજી તો વૈષ્ણવોના ભાગ્ય વિધાતા છે. એમના પ્રતાપ બળનું વર્ણન કરવાની શક્તિ તો સહસ્ત્રમુખ શેષજીમાં પણ નથી. પણ હવે મારી વાત સાંભળ. આપણે શ્રી ગુરુદેવની આજ્ઞા લઈ શ્રી યમુનાજીના પાઠનું આયોજન કરીએ. તેનો ક્રમ નીચે મુજબ છે. 41 વૈષ્ણવો આપણા આ મોટા ઓરડામાં અપરસમાં નાઈ શ્રી યમુનાજીના 41 પદનો 41 વખત પાઠ કરે. એટલે કે 41 વખત 41 પાઠ કરે. લગભગ 5-6 વાગે પાઠ પૂર્ણ થશે. તે દરમિયાન શ્રી ઠાકોરજીને સામગ્રી આરોગાવીએ. ભગવદીઓ તથા અન્ય વૈષ્ણવોને લેવડાવીએ. શ્રી ગુરુદેવને પધરાવી તપેલી આરોગાવવી અને રાત્રે માળા પહેરામણીનો પ્રસંગ ઉજવી શ્રી યમુનાજી વાંટવા અને તારા માતા પિતાના જય શ્રી કૃષ્ણ બોલાવવા. એટલે મને તો સંપૂર્ણ શ્રદ્ધા છે કે તારા માતા પિતાને અવશ્ય ભગવદ લીલાની પ્રાપ્તિ થશે. સંપ્રદાયમાં આ એક અલૌકિક સાધન છે. વલ્લભદાસભાઈની વાત સ્વીકારી વ્રજદાસે શ્રી યમુનાજીનો મનોરથ કર્યો. સૌ વૈષ્ણવોએ મળીને 41 વખત શ્રી યમુનાજીના 41 પદ ગાયા. 108 વખત શ્રી યમુનાષ્ટકના પાઠ કર્યા. વ્રજદાસે પોતાના સેવ્ય પ્રભુને વિવિધ સામગ્રીઓ અંગીકાર કરાવી. વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવ્યો. રાત્રે શ્રી ગુરુદેવ પધાર્યા. માળા પહેરામણીનો મનોરથ થયો. વ્રજદાસે સૌ વૈષ્ણવોને તેના માતા પિતા વતી 3 વખત જય શ્રી કૃષ્ણ કર્યા. ત્યારે અંતરિક્ષમાંથી અવાજ આવ્યો, શ્રી હરિગુરુ વૈષ્ણવની કૃપાથી અમારો વાસના મોક્ષ થયો છે. ફરી એકવાર, શ્રી હરિગુરુ વૈષ્ણવની કૃપાથી અમારો વાસના મોક્ષ થયો છે. એ અમે ગોલોકધામ તરફ જઈએ છીએ. અમે ગોલોકધામ તરફ જઈએ છીએ. વ્રજદાસ બેટા, સેવા સ્મરણમાં અધિક ચિત્ત રાખજે. વ્રજદાસ બેટા, સેવા સ્મરણમાં અધિક ચિત્ત રાખજે. આ રીતે અંતરિક્ષમાંથી અવાજ આવ્યો. આ રીતે શ્રી યમુનાજી કૃપા સાગર છે. દ્રઢ વિશ્વાસ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ આપણા સ્વામી, આપણે તેમના દાસ. તેમના સિવાય બીજાના આશ્રય જવું, બીજા પાસે માગવું, બીજા પાસેથી કંઈ પણ મેળવવાની આશા રાખવી, બીજાનો ભરોસો કરવો, તે અન્યાશ્રય. ભક્તને પોતાના ઈષ્ટમાં દ્રઢ આશ્રય જરૂરી છે. ભક્તે ભગવાનમાં અવિશ્વાસ રાખી ભગવાન પાસે પણ કશું માગવું નહીં. જય શ્રી કૃષ્ણ.
બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। વાંચો કૃપા શ્રી યમુનાજીની તે પ્રસંગ આપણે જોઈશું। તે સત્સંગ માસિક પત્રમાંથી લેખ લીધેલો છે। આ લેખ શ્રીમતી કાનનબેન દેસાઈએ લખેલો છે। અષ્ટસખામાંના શ્રી નંદદાસજીના ચરિત્રથી આપણે સૌ પરિચિત છીએ। પ્રાથમિક અવસ્થામાં સ્ત્રીઆસક્ત નંદદાસજી એક ક્ષત્રાણીના સૌંદર્યમાં ઘેલા બની તેના ક્ષત્રિય પરિવાર પાછળ મથુરાથી ગોકુળ સુધી આવી પહોંચ્યા। ક્ષત્રિય પરિવારે પીછો છોડાવવા માટે યમુનાજી પાર કરવા સમયે નંદાસીને નાવમાં ન બેસાડવા નાવિકને આજ્ઞા કરી। તેથી નંદાશ્રી યમુનાજીને આ પાર રહ્યા અને ક્ષત્રિય પરિવાર શ્રી ગુસાઈજીને દંડવત કરવા શ્રી નવનીત પ્યારેજીના મંદિરે પહોંચ્યા। નંદાસજી પાસે હવે શ્રી યમુનાજીની કૃપા યાચવા સિવાય કોઈ માર્ગ ન રહ્યો। આ પરાગ રામકલીમાં યાચે છે, નેહ કારણ શ્રી યમને પ્રથમ आई, नेह कारण श्री यमने प्रथम आई, भक्त के चित्त की वृत्ति सब जानी के, ताहि ते अति आतुर जुधाई, जाके मन जैसी इच्छा हती ताहि की, तैसी ही आय साधजो सुधार, साधजो पूजाई। नंददास यो जानी चरण गहे, नंददास ताहि ते रिझी रहे, જોઈ શ્રી યમુનાજી કો જસ જુગાઈ। પ્રભુની લીલાની અનુભૂતિની કામનાએ વ્રજવાસીઓ અનેક પ્રકારની ભાવના કરવા લાગ્યા। સારસ્વત કલ્પમાં તેથી ગોલોકમાંથી અનેક ભગવત તત્વો જેમ કે ઋષિ મુનિઓ, ગ્વાલ ગોપિકાઓ, શ્રી ગિરિરાજજી વગેરે વ્રજભૂમિ પર પધારવાનો નિશ્ચય કર્યો। આ નિશ્ચય જાણી ખૂબ જ આતુરતાપૂર્વક શ્રી યમુનાજી સૌપ્રથમ પધાર્યા। વ્રજ ભક્તોની જેવી કામના હતી તેવી તેમનામાં ભાવના પ્રગટ કરવાના કારણે શ્રી યમુનાજી સૌપ્રથમ પૂજાયા। નંદદાસજી તેથી તો ગુણાનુવાદ દ્વારા શ્રી યમુનાજીને રીઝવી નિત્ય લીલા અનુભૂતિ શ્રી ગુસાઈજી દ્વારા પામવા રાગ રામકલીમાં ગાન કર્યું। ભક્ત પર કરી કૃપા શ્રી યમને જુએસી, છાંડી નિજ ધામ વિશ્રામ ભૂતલ કિયો, प्रकट लीला दिखाई जो तैसी, परम परमारथ करत है सबन को, देत अद्भुत रूप आप जैसी। नंददासियों जानी दृढ़ करी चरण गहे, एक रसना कहा कहो विशेषी। ફરીથી નંદાસી કહે છે, આપે નિજધામ ગોલોક છોડી અહીં ભૂતલ ઉપર વ્રજમાં પધાર્યા હોવાનું એકમાત્ર કારણ છે અહીં પણ નિત્ય લીલા પ્રગટ સ્વરૂપે દર્શાવી છે। આ દર્શનથી વ્રજ ભક્તોને મન નક્કી થાય છે કે તેઓ સામાન્ય માનવ નથી પણ પરમ પદાર્થ અર્થાત નિત્ય લીલાના અંગભૂત છે। તેવું અદ્ભુત રૂપ અહીં પણ ધારણ કરો કે જેથી ભૂતલ ઉપર નિત્ય લીલાના દર્શન થાય। આવા કૃપાળુ શ્રી યમુનાજીના વર્ણન મને મળે માત્ર એક જ જીભથી કેમ થઈ શકે? મને તો ખાતરી છે કે રાગ રામકલીમાં શ્રી યમને જોઈ ગાવે, શેષ સહસ્ર મુખ જાહી ગાવત, નિષદિન પાર ન પાવે, સકલ સુખ દેન હાર, તાતે કરો ઉચ્ચાર, કહત હો વારંવાર જી ન ભૂલાવો। નંદદાસ की आस श्री यमने पूर्ण करी, ताते घरी घरी चित्त लाओ, ताते श्री यमने जुगाओ, ताते श्री यमने जुगाओ। હું તો રાત દિવસ શ્રી યમુનાજી માત્ર એક મુખથી બોલું છું, પણ તે શ્રી યમુનાજીનો યશ હજાર ફેણ મુખવાળો નાક અહોરાત્રિ ગાયા કરે તો પણ તેનો પાર આવે તેમ નથી। શ્રી યમુનાજી સર્વ પ્રકારના દુઃખ હરણ કરવા વાળા છે। હું તે એક ક્ષણ પણ ભૂલ્યા વગર વારંવાર મારા ચિત્તમાં યાદ કરીને કહું છું કે હે શ્રી યમુનાજી, આનંદદાસજીની આશા પરિપૂર્ણ કરો। નંદદાસની આવી વિનંતી શ્રી યમુનાજી ગૌર કર શૌર કર જાય પિયાસો કહે, એટલે કે શ્રી ગુસાઈજીથી કહે, ભક્ત પર કરો કૃપા, જો દયા વિચારી
અને શ્રી ગુસાઈજી ખવાસને આજ્ઞા કરે છે કે નાવ લઈને જાઓ અને સામે પારથી શ્રી નંદાસજીને પધરાવી લાવો. ભક્ત પર શ્રી યમુનાજીએ એવી કૃપા કરી કે પ્રભુ શ્રી ગુસાઈજીએ નંદદાસજીને સામેથી બોલાવી શરણે લીધા. આવા આપણા શ્રી યમુનાજી કૃપાળુ છે. અહીં એક વાત કહેવાનું મન થાય છે કે અમારા રિલેટિવમાં એક વૈષ્ણવની દુકાનનું નામ શ્રી યમુના છે. તો કોઈનો પણ ફોન આવે તો કહે કે યમુનામાંથી બોલું છું. એટલે જેટલી વાર ફોન આવે એટલી વાર યમુનાજીનું સ્મરણ થાય. અને ક્યાંક સાંભળેલું પણ છે કે આપણે જેટલી વાર યમુનાજીનું નામ લઈએ છીએ તેટલી વાર યમુનાજી નિકુંજ પાસે ઠાડા રહીને જ્યારે ઠાકોરજી સ્વામીનીજી બિરાજતા હોય છે ત્યારે આપણું નામ ત્યાં ઉચ્ચારે છે. અને જ્યારે પ્રભુ કૃપા કરે છે ત્યારે આપણો અંગીકાર થાય છે. આ રીતે શ્રી યમુનાજી આવા કૃપાળુ છે ને કારણ શ્રી યમને પ્રથમ આઈ. આપને આ પ્રસંગ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યો હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ. વહાલા વૈષ્ણવો, એવું લાગી રહ્યું છે ને કે આ સત્સંગની ધારા અવિરત વહ્યા જ કરે અને બધા શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી આપણા પર કૃપા વરસાવ્યા જ કરે અને આપણને સાનુભવ જતાવ્યા જ કરે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે પણ શ્રી ઠાકોરજી ભક્તોને સાનુભવ જતાવે છે તેના પ્રસંગો આપણે જોઈ રહ્યા છીએ. તેમાં આજનો પ્રસંગ છે પ્રમેય બળની પરિસીમા. આ લેખ જેને લખ્યો છે તેમના લેખક છે જાદવભાઈ ખેરાજભાઈ સુરતના. નોંધ: સંવત 2032ના કારતક માસમાં શ્રીનાથજીના ધજાજી પાટણ એટલે ગુજરાત પધાર્યા હતા. તે પ્રસંગે સુરતથી પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજરત્ન લાલજી મહારાજ શ્રી પાટણ પધાર્યા હતા. તેમની સાથે પરમ ભક્ત નાગરદાસભાઈ બાંભણિયા પણ ગયા હતા. ત્યારે નાગરદાસભાઈ પાસે એક વૈષ્ણવે પોતાની નજર સામે બનેલા એક અલૌકિક પ્રસંગનું જે વર્ણન કર્યું હતું તે નીચે મુજબ છે. અમારું પ્લેન ભારત આવવા માટે રવાના થયું. મારી બાજુમાં ગુજરાતના વતની એક જૈન ગૃહસ્થ બેઠા હતા. તેમની પાસે એક કરંડિયો હતો. કરંડિયામાં શું છે એમ મારા પ્રશ્ન ઉપરથી તેમણે જણાવ્યું કે આ કરંડિયામાં સફરજન છે. અમેરિકામાં બહુ સરસ સફરજન થાય છે, ભારતમાં એવા થતા નથી, એટલે એક કરંડિયો સાથે લઈ આવ્યો છું. પ્લેન વિદ્યુત વેગથી ઉડી રહ્યું હતું. અમે જોકે ચડ્યા. લગભગ અડધો કલાક થયો હશે ત્યાં તે જૈન ગૃહસ્થે મને ઢંઢોળીને જગાડ્યો અને કહ્યું, હમણાં મને સ્વપ્નમાં એક વિચિત્ર અનુભવ થયો છે. મારી સમક્ષ તમારા ધર્મના એક દેવ આવ્યા હતા. તેમનો ડાબો હસ્ત ઊંચો હતો અને જમણો હસ્ત કટી પ્રદેશ પર હતો. 6-7 વર્ષના બાળક જેવા જણાતા હતા. તેમણે મને મંદ મંદ હસતા કહ્યું, તારી પાસે જે સફરજન છે તે મારા મંદિરમાં પહોંચાડજે. એ મને ખૂબ પસંદ પડ્યા છે. ત્યારે મેં પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે તેમણે જણાવ્યું, મારું નામ શ્રીનાથજી છે. હું રાજસ્થાનમાં શ્રી નાથદ્વારામાં રહું છું. ઉદયપુરથી ત્યાં જઈ શકાય છે. આટલું કહીને તે તો અદ્રશ્ય થઈ ગયા. ભાઈ, તમે આ બાબતમાં કંઈ જાણો છો? હું તો જૈન ધર્મી છું. અમેરિકામાં લાંબા સમયના વસવાટથી મારા જૈન ધર્મનો પણ મને પૂરતો અનુભવ નથી. તો તમારા દેવની માહિતી મને ક્યાંથી હોય? ત્યારે મેં તેમને કહ્યું, હા, રાજસ્થાનમાં શ્રી નાથદ્વારા શહેર છે, ત્યાં શ્રીનાથજી બિરાજે છે. હું એ ધર્મમાં માનું છું, પરંતુ હું પણ વિદેશમાં વસતો હોવાથી મને પૂરતું જ્ઞાન નથી. પણ અમારા એ દેવ મહાન પ્રતાપી છે. તમે એમની આજ્ઞા મુજબ સફરજનના દ્વારા અવશ્ય પહોંચાડજો. બીજું કાર્ય પછી કરજો. તમારા ઉપર અમારા શ્રીનાથજીની મહાન કૃપા થઈ જણાય છે. એમની આજ્ઞાનું પાલન કરવાથી તમારું અવશ્ય કલ્યાણ થશે. તે ગૃહસ્થે મારા સૂચનને કબૂલ રાખ્યું. પ્રભુની અપાર દયા અને અલૌકિક લીલાનો પાર કોણ પામી શકે છે? આ જૈન ગૃહસ્થ
દૈવી જીવ હશે, પરંતુ તે પરદેશમાં રહેતો હોવાથી અને જૈન ધર્મી હોવાથી અલૌકિક પુષ્ટિ માર્ગમાં એનો પ્રવેશ થાય એવી તો કોઈ શક્યતા જ ન હતી. એટલે આવા જીવને માટે પ્રભુ સ્વયં પ્રમેય બળથી કૃપા વિચારીને કોઈ પણ પ્રકારે પ્રેરણા કરે ત્યારે જ એ જીવનું કાર્ય સિદ્ધ થાય. આપણા આ કૃપા માર્ગમાં તો પ્રભુ આવી કૃપા કરતા જ આવ્યા છે. એના માટે તો શ્રી વલ્લભ પ્રભુ અને તેમના વંશજો ભૂતલ પર પ્રગટ થયા છે ને. શ્રી ગોપાલદાસજીએ પણ ગાયું છે કે નિસાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. મજકૂર જૈન ગૃહસ્થને શ્રીનાથજીએ તંદ્રાવસ્થામાં આ પ્રમાણે આજ્ઞા તો કરી, પરંતુ તેને વિશેષ શ્રદ્ધા અને તાપ ઉત્પન્ન થાય તેના માટે શ્રીનાથજીએ બીજું કૌતુક કર્યું. થોડો સમય પસાર થયો હશે એવામાં પ્લેનમાં કંઈક બગાડ થયો, એટલે એ ખામી દૂર કરવા પ્લેનના માણસો બેબાકડા બની પ્રયત્ન કરવા લાગ્યા. ઘણો પ્રયત્ન કરવા છતાં પણ પ્લેનમાંનો ખોટકો સુધારી શક્યા નહીં. એટલે લાચારીથી તેમણે પેસેન્જરોને જણાવ્યું કે હવે પ્લેન બચી શકે તેમ નથી. અમારા તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. આપણે હવે બચી શકવાના નથી. સહુ પોતાના ઈષ્ટદેવને યાદ કરો. જીવન મરણ હવે એના હાથમાં છે. આટલું કહ્યા પછી ફરજ તરીકે પ્લેન દુરસ્તીનું કાર્ય તેમણે ફરી ચાલુ કર્યું. આ સાંભળી પેસેન્જરોમાં હાહાકાર મચી ગયો. મૃત્યુનું ભયંકર સ્વરૂપ સહુની સમક્ષ ખડું થઈ ગયું. શ્રીજી બાવા રોકકળ મચી ગઈ. પેલા જૈન ગૃહસ્થ પણ ગદગદ વાણીથી શ્રીનાથજીના ચરણોમાં પ્રણિપાત કરતા હોય તેમ કહેવા લાગ્યા. વાલા શ્રીજી, આપે મને જિંદગીમાં પહેલીવાર દર્શન આપ્યા અને સફરજન મંદિરમાં પહોંચાડવા આજ્ઞા કરી, પરંતુ આ આફતમાંથી તો બચી શકાય તેમ નથી. અત્યારે તો મારી સમક્ષ યમદૂત ખડા છે. તેના કાળપાશમાંથી મુક્ત થયા સિવાય આપની સમક્ષ હું કેવી રીતે આવી શકીશ? મારા નાથ, આપે મારા ઉપર અતિ કૃપા કરીને સફરજન માટે આજ્ઞા કરી છે, છતાં તેનો વિનિયોગ નહીં થાય. આ સફરજન પણ શું મારી સાથે જ માટીમાં માટી થઈને મળી જશે? સર્વસમર્થ મારા નાથ, આપે શું વિચાર્યું છે? આપને માટે શું અશક્ય છે? પ્રભુ, પછી તો જેવી આપની ઈચ્છા. મન કર્મ વચનથી હું તો આપને શરણે છું. આટલું કહીને એ ગૃહસ્થ છૂટે મોંએ રડી પડ્યા. આપણા નિકુંજ નાયકની નિસાધન જીવો માટેની તો આ પ્રતિજ્ઞા છે કે સામે ચાલીને હું ભક્તનો બનું છું, ત્યાર પછી જ ભક્ત મારો બને છે. અને સ્વભાવથી દુષ્ટ એવા જીવ પાસે સાધન પણ શું છે? ત્યાર પછી તો ન મેં ભક્ત પ્રણશ્યતિ. આ પ્રતિજ્ઞા તો શ્રીનાથજી કદી ભૂલતા જ નથી. બલિહારી. અને માત્ર 5 જ મિનિટ થઈ હશે એટલામાં પ્લેનમાં જે ખોટકો હતો તે દુરસ્ત થઈ ગયો. મૃત્યુનો ઓથાર દૂર થયો. પેસેન્જરોમાં આનંદની ઉર્મિઓ પ્રગટ થઈ. પેલા ગૃહસ્થને જાણે શ્રીનાથજી સાથેની યુગ યુગની ઓળખાણ તાજી થઈ હોય તેવું લાગવા માંડ્યું. તેણે પોતાના નિશ્ચય મને જણાવ્યું, ભાઈ, હું મુંબઈ ઉતરીને સીધો ત્યાંથી બીજા પ્લેનમાં ઉદયપુર પહોંચીશ. ત્યાંથી મારા પ્રાણદાતા શ્રીનાથજીના દર્શન કરવા નાથદ્વારા જઈશ અને તમારે પણ મારી સાથે આવવું પડશે. હું તદ્દન અજાણ્યો છું. શ્રીજીના પ્રતાપ બળનો આવો પ્રગટ પ્રભાવ જોયા પછી હું તે વાતનો ઇનકાર કરી શક્યો નહીં. શેરડીની પાછળ એરડીને પણ પાણી મળે છે એમ મારા પ્રત્યે પણ શ્રીનાથજીએ કૃપા વિચારી હશે એમ સમજી હું પણ સાથે જવા સહમત થયો. આવા એક દૈવી જીવની આડેથી પ્લેનમાં મુસાફરી કરતા અનેક જીવો મૃત્યુથી બચી ગયા. કેવો સુંદર પ્રસંગ છે. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે પણ શ્રી ઠાકોરજી ભક્તોને સાનુભવ જતાવે છે તેના પ્રસંગો આપણે જોઈ રહ્યા છીએ. તેમાં આજનો પ્રસંગ છે વિરલ વિભૂતિ શતાયુ કાવેરીબા. પૂજ્ય કાવેરીબા મદ્રાસના મહાનગરી ચેન્નઈ મદ્રાસમાં નિવાસ કરતા પૂજ્ય કાવેરીબા એક વિરલ વૈષ્ણવ છે, જેમને 84 વૈષ્ણવમાંના શેઠ પુરુષોત્તમદાસ કાશીવાડાના પુત્રી રૂક્ષ્મણીબાઈ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી. તેમનો જન્મ દશા ખડાઈતા જ્ઞાતિમાં ભાદરવા અમાસ તારીખ 23/9/1900 રોજ ચેન્નઈ નગરીમાં થયો હતો. તેમના પિતાનું નામ બાલકૃષ્ણદાસ અને માતાનું નામ રૂક્ષ્મણીબેન હતું.
તેમના પૂર્વજો મછલીપટ્ટમ બંદરના મૂળ નિવાસી હતા, તેથી તેમની અટક બંદરવાલા પડેલી. મછલીપટ્ટમમાં તેમના પૂર્વજોને ત્યાં પુષ્ટિ માર્ગને અનુરૂપ ગૃહ મંદિર હતું, જેમાં રાજસી ઠાઠપૂર્વકની અષ્ટયામ સેવાનો પ્રકાર હતો. સમગ્ર પરિવાર વૈષ્ણવી સંસ્કારવાળો અને પુષ્ટિ માર્ગીય ષષ્ઠપીઠ સુરતના ઘરનો સેવક હતો. સુરત ઘરના આચાર્ય શ્રી વારંવાર દક્ષિણમાં પધારે ત્યારે ખાસ તેમને ત્યાં જ મુકામ કરી બિરાજતા. નિત્ય લીલા ગોસ્વામી શ્રી યદુનાથજી મહારાજ શ્રીની પરિવાર ઉપર પૂર્ણ કૃપા હતી. ઘરમાં વિશાળ ગૌશાળા હતી. આ પરિવાર તરફથી નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજરત્નલાલજી મહારાજ શ્રીએ એટલે કે પૂજ્ય દાદાજીને પૂનામાં એક વિશાળ મંદિર શ્રી પ્રભુને ઉપયોગી તમામ સાત સાહિત્ય સહિત ભેટ કરવામાં આવ્યું હતું. સુરતના મંદિરમાં પણ રત્નજડિત ગાદીના પટ્ટા તેમજ જડાવ સાત તેમજ વિવિધ પ્રકારનું સાહિત્ય શ્રી બાલકૃષ્ણ પ્રભુને ભેટ કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર પરિવાર હરિગુરુ વૈષ્ણવ સેવા પરાયણ હતો. આ પરિવાર કાળક્રમે ભગવદ ઈચ્છાથી મછલીપટ્ટનમથી ચેન્નઈ આવી ચેન્નઈ નગરીમાં સ્થાયી થયો. પરિવારના પરમ આરાધ્ય શ્રી બાલકૃષ્ણજી પણ પરિવાર સાથે ચેન્નઈ પધાર્યા. અહીં કાવેરીબાનો જન્મ થયો. નાનપણથી જ વડીલોએ તેમનામાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવતાના સંસ્કારો સિંચ્યા. તે સમયે બાળ લગ્નનો રિવાજ હોવાથી 9 વર્ષની અલ્પ આયુમાં તેમના લગ્ન કરી દેવામાં આવ્યા, પણ સાસરે વળાવેલા નહીં. ભગવદ ઈચ્છા કંઈક જુદી જ હતી. પોતાના જીવને અંગીકાર કરી આત્મીય બનાવવો હતો. તેથી 11 વર્ષની વયે તેમના પતિ હરિશરણ થયા. કાવેરીબા સંસારની માયાજાળમાંથી મુક્ત બન્યા. શ્રી પ્રભુને જ પોતાના પતિ અને પુત્ર માની અલૌકિક પંથના અનુગામી બન્યા. તેમની બાલ્ય અવસ્થામાં જ પૂજ્ય દાદાજી મહારાજે તેમને બ્રહ્મસંવત દીક્ષા આપી હતી. 12 વર્ષની ઉંમરે તેમણે પૂજ્ય દાદાજીને પોતાને મર્યાદા આપવા આગ્રહભરી વિનંતી કરી. શ્રી દાદાજી મહારાજે કરેલી સંપૂર્ણ કસોટીમાંથી પાર ઉતર્યા. પૂજ્ય શ્રી દાદાજીએ તેમને મર્યાદ એટલે કે મરજાત પુષ્ટિ માર્ગીય સંન્યાસ આપી શ્રી બાલકૃષ્ણ પ્રભુને પોતાને માથે પધરાવી સેવાનો આરંભ કર્યો અને આજ સુધી તેઓ લાલાને નિત્ય નોતમ લાડ લડાવી રીઝવી રહ્યા છે. શ્રી હરિગુરુ વૈષ્ણવની સેવામાં ખપી જવું એ જ એમનો જીવન મંત્ર છે. 100 વર્ષની પુખ્ત ઉંમરે પણ એ પુષ્ટિ માર્ગીય મેંડ મર્યાદાના ચુસ્ત આગ્રહી અને આચાર પરાયણ છે. સેવાનું દરેક કાર્ય કોઈને ભરોસે ન મૂકી જાતે જ કરે છે. 3 વખત તેમણે વ્રત 84 કોસની લીલી પરિક્રમા કરી છે. ભારત વર્ષના લગભગ તમામ તીર્થો તથા બેઠકજીઓની યાત્રા તેમણે કરી છે. ચેન્નઈની શ્રી મદન મોહન પ્રભુની હવેલીમાં ફૂલઘર તેમજ દૂધઘરની સેવામાં મુખ્ય ભૂમિકા તેમણે ભજવેલી છે. નિત્યલીલા શ્રી ગોકુલનાથજી મહારાજ શ્રી તેમજ તેમના પરિવારની સંપૂર્ણ કૃપા અને માર્ગદર્શન તેમને મેળવેલા છે. ચેન્નઈ પધારતા લગભગ તમામ શ્રી વલ્લભ વંશજ પૂજ્ય શ્રી આચાર્ય ચરણો એમને ત્યાં પધારે જ છે. વૈષ્ણવોની અવરજવર પણ એમને ત્યાં થતી જ રહે છે. એમનું ઘર જાણે શ્રીમદ ગોકુળ હોય તેવી અનુભૂતિ સહેજે થઈ જાય છે. આજે 100 વર્ષની ઉંમરે પણ કાવેરીબા અષ્ટયામ સેવાનો પ્રકાર સાચવી લાલાને લાડ લડાવે છે. દરેક ઉત્સવો ઉજવે છે, મનોરથો મનાવે છે, વૈષ્ણવોને પ્રસાદ લેવડાવે છે. પ્રભુ કોઈકવાર કસોટી કરી પ્રતિકૂળ વાતાવરણ સર્જે તો પણ તેમણે સેવા પ્રણાલિકામાં કદી બાંધછોડ કરી નથી. ખૂબ મિતભાષી, સરળ સ્વભાવના, સ્નેહાળ અને સ્વાવલંબી છે. પ્રભુ સેવાનું દરેક કાર્ય જાતે કરવામાં તેમને અનહદ આનંદ આવે છે. ચેન્નઈમાં થતા પ્રત્યેક સત્સંગમાં તેમણે શ્રી વલ્લભપુરના વચનામૃતોમાં આજે પણ અચૂક હાજરી આપે છે. વિવેક, ધૈર્ય અને આશ્રયનું મૂર્તિમંત સ્વરૂપ જોવું હોય તો કાવેરીબામાં તે જોવા મળે છે. શ્રી ઠાકોરજીને વિવિધ પ્રકારની સામગ્રીઓ અંગીકાર કરાવે છે. તેઓ પોતે અત્યંત સાદું અને તપસ્યાપૂર્ણ જીવન જીવે છે, પરંતુ વૈષ્ણવોને અતિ પ્રસન્નતાથી અનેક મનુહાર કરીને અનેકવિધ સામગ્રીઓનો પ્રસાદ લેવડાવે ત્યારે જ તેમને સંતોષ થાય છે. એમના માતુશ્રીના ગોલોકવાસ પછી એમના ભોજાઈ પ્રભાવતીબેન સેવામાં સહાયક થયા. તેમણે પણ તન મન ધનથી બાની શ્રીજી બાવા મારા પ્રભુ તેમણે પણ તન મન ધનથી બાની સાથે રહી શ્રી પ્રભુની સેવા કરી. આજે સુરઠિયા જ્ઞાતિના શ્રી મંજુલાબેન ભગત
ગુરુદેવની આજ્ઞાથી તેમની સેવામાં સહાયક બનીને રહ્યા છે. શ્રી બાલકૃષ્ણ પ્રભુ અતિ આનંદપૂર્વક પૂર્ણાનંદનું દાન બાને કરી રહ્યા છે. સુરતના ઘરના તમામ પૂજ્ય આચાર્ય બાળકોની કૃપા આજે પણ આ બા ઉપર અતુલિત છે. બાને તેઓ વારંવાર યાદ કરે છે. શ્રી પ્રભુ કેટલીક વાર સીધી યાદકતરી રીતે સાનુભવ જતાવી કૃપા કરે છે, પણ બા આ વાત સદા ગુપ્ત રાખે છે, કોઈને જણાવતા નથી. તારીખ 22/5/2000 ના રોજ તેમના શતાબ્દી પ્રસંગે તેમના જ્ઞાતિજનોએ અને પૂજ્ય ગોસ્વામી બાળકોએ તેમને શાલ ઉપરણા ઓઢાડી તેમનું સન્માન કરી આશીર્વાદ પ્રદાન કર્યા હતા. તારીખ 27/9/2000 ના રોજ શતાબ્દી પૂર્તિના દિવસે બાને ત્યાં છાકલીલાનો સુંદર મનોરથ થયો હતો. અનેક વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવામાં આવ્યો હતો. તે પ્રસંગે પૂજ્ય શ્રી ગીતાવવજી મહારાજ, પૂજ્ય શ્રી ઇન્દુ બેટીજી તેમજ પૂજ્ય ગોસ્વામી શ્રી અજય કુમારજી મહારાજશ્રીએ પધારી શ્રી પ્રભુની આરતી કરી હતી. વૈષ્ણવોને અનેરો આનંદ આવ્યો હતો. આવા ભગવદીઓના દર્શન આધુનિક વૈષ્ણવો માટે પ્રેરક બળ બની રહે છે. એમના ચરિત્રો અને જીવન પ્રસંગો, એમની ટેક અને દ્રઢતા, એમની સેવા અને સદાચાર ભક્તિ માર્ગમાં આપણી શ્રદ્ધા દ્રઢ કરે છે. શ્રી વલ્લભનો માર્ગ સનાતન છે. આજે પણ 84,252 ભગવદીઓ ભૂતળ ઉપર બિરાજે છે એ વાતનો અહેસાસ કરાવે છે. આવા ભગવદીઓ કાવેરીબાને કોટી કોટી વંદન. આ રીતે આ પ્રસંગ અહીં વિરામ લે છે. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે પણ શ્રી ઠાકોરજી ભક્તોને સાનુભવ જતાવે છે તેના પ્રસંગો આપણે જોઈ રહ્યા છીએ. તેમાં આજનો પ્રસંગ છે, આજે પણ આશકરણજી છે. 252 વૈષ્ણવોમાં આશકરણજીની વાર્તા આવે છે. તે ઉલ્લેખ અહીં કર્યો કે આજે પણ આશકરણજી છે. હરસુખભાઈ અને લલિતાબેન. અને આ લેખ લખ્યો છે શ્રી રમેશભાઈ પરીખે, મહેસાણા. સૌરાષ્ટ્રનું એક મોટું શહેર. શહેરનું અને વૈષ્ણવનું સાચું નામ નહીં આપું. તે શહેરમાં એક વૈષ્ણવ રહે. તેમનું નામ હરસુખલાલ. ગર્ભ શ્રીમંત કુટુંબ. પરિવારમાં 8 માણસો અને તેમની ચાકરીમાં 12 નોકરો. રાજસી વૈભવ, બહુ બહોળો ધંધો, સમાજમાં ઘણી ઊંચી પ્રતિષ્ઠા, કામકાજ પણ એટલું મોટું રહે, વાત કરવાની પણ ફુરસદ ન મળે, નિરાત તો હોય જ નહીં. મોટી ઉંમરે તેઓ વૈષ્ણવ થયા. વડીલોના ઘણા આગ્રહ પછી બ્રહ્મસંબંધ લેવા તૈયાર થયા. બ્રહ્મસંબંધ લેતા પહેલા તેમણે પૂજ્ય મહારાજશ્રીને પૂછ્યું, બ્રહ્મસંબંધ શું છે, તે લઈને શું કરવાનું? મહારાજશ્રીએ બ્રહ્મસંબંધની સમજ આપી. વાત ગળે ઉતરી. બ્રહ્મસંબંધ લીધું. મહારાજશ્રીએ તેમને શ્રીનાથજીનું નાનકડું સુંદર સ્વરૂપ સેવા માટે પધરાવી આપ્યું. તેમણે નક્કી કર્યું કે શ્રી ઠાકોરજીને ભોગ ધરીને જ લેવું. તેમણે સખડી ભોગની આજ્ઞા પણ માગી લીધી. તેઓના પત્નીનું નામ લલિતાબેન. તેઓ સેવા ભાવવાળા હતા. પતિ સેવામાં તત્પર થતા તેઓ રાજી થયા, પણ મનમાં રાજસી ભાવ હતો. એટલે તેમણે સૂચન કર્યું કે સામગ્રી કરવા એક ભીતરિયો રાખી લઈએ તો. લલિતા, સેવા આપણા શરીરથી કરવાની છે, નોકર ચાકર પાસે કરાવવાની નથી. આપણાથી જેટલું બને એટલું જ કરવું. તે કદી આપણા સંતાનોને આયા પાસે ઉછરાવ્યા નથી, તો શ્રી ઠાકોરજીને આપણે જાતે કેમ ન સેવીએ? આપણા એવા ભાગ્ય ક્યાંથી કે શ્રી ઠાકોરજીને આપણે હાથે સામગ્રી બનાવી આરોગાવીએ. હરસુખભાઈ અને લલિતાબેન સવાર સાંજ સેવા પહોંચવા લાગ્યા. હરસુખભાઈનું આખું જીવન બદલાઈ ગયું. તેમણે પેઢી ઉપર મહેતાજીને સૂચના આપી દીધી કે ગમે તેવું કામ હોય પણ ઘેર ટેલિફોન કરવાનો નહીં. ઘરમાં પણ માણસોને સૂચના આપી દીધી કે સેવામાં હોવ ત્યારે કોઈનો પણ ટેલિફોન આવે તો મને કહેવાનું નહીં. તેઓ દરરોજ બપોરે સેવા પહોંચી 12 વાગે જ પેઢી ઉપર જાય. સાંજે 4 વાગે એટલે પેઢીએથી ઘેર આવવા નીકળે. થોડા જ મહિનાઓમાં તેમણે બધી સામાજિક સંસ્થાઓમાંથી અને ટ્રસ્ટોમાંથી રાજીનામા આપી દીધા. જાહેર જીવનમાંથી સાવ અળગા થઈ ગયા. સવાર સાંજ સેવા, રાતે સત્સંગ, એ જ એમનું જીવન. સવારે 4 વાગે સ્નાન કરી 2 કલાક જપપાઠ કરે. સવારે 6 વાગે સેવા શરૂ કરે. બપોરે 11 વાગે રાજભોગ આરતી થાય.
સાંજે પણ 5 વાગે ઉત્થાપન થાય, રાતે 8 વાગે શયન થાય, રાત્રે 9 થી 10 સત્સંગ કરે અને પછી પતિ પત્ની સૂઈ જાય. ઘર કારોબારમાંથી પણ તેમણે બધું ધ્યાન ધીમે ધીમે ખેંચી લીધું. સંતાનોને પણ સેવામાં પલોટ્યા. હવે તેમનું ગૃહસ્થ જીવન સંપૂર્ણ સેવામય બન્યું છે. આજે 60 વર્ષ વટાવ્યા પછી પણ તેઓ સેવામાં એટલા જ સ્ફૂર્તિવાળા અને પ્રસન્નચિત્ત છે. તેઓ હંમેશા સૌને એક જ વાત સમજાવે છે કે જે સુખ સેવામાં છે તે બીજા કશામાં નથી. ઠાકોરજીએ પૈસો આપ્યો છે, બધી સગવડો આપી છે, તંદુરસ્તી આપી છે, તો તે બધાથી શ્રી ઠાકોરજીને કેમ ન લાડ લડાવવા? મોટી ઉંમરે વૈષ્ણવ થયો તેથી મને અફસોસ એટલો જ છે કે મારા શરૂઆતના વર્ષો વેડફાઈ ગયા. કેટલાક એમને આજે પણ પૂછે છે, હરસુખભાઈ જાહેર જીવનમાંથી અળગા થઈ ગયા, એની કોઈ તકલીફ પડતી નથી? મન કદી તે તરફ ઉછાળા મારતું નથી? તેઓ હસતા હસતા કહે છે, જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર કેસે ભાવે હો. અરે જાકો મન લાગ્યો गोपाल सो, ताही और कैसे भावे हो, जो सुरारण घूमरहत है. આખું આવડતું નથી પણ બહુ જ સુંદર પદ છે. હિલકનું પદ છે. રાજભોગ દર્શન પછી બોલાય છે આ પદ. તેમાં જ્યો જલ મીન રાખ્યો એ ખૂબ જ સુંદર છે કે જલને એક પાણીનો જ આશ્રય છે, તેને તમે દૂધમાં રાખો તો તે નહીં જીવે. આ રીતે અહીં કહે છે કે જાકો મને લાગ્યો ગોપાલ સો. શ્રી વલ્લભના માર્ગમાં આજે પણ શ્રી આસ્કરણજીના અંશરૂપ આવા ભગવદીઓ છે. આ રીતે આ પ્રસંગ અહીં વિરામ લે છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણે આ પ્રસંગમાં રાજા આસ્કરણજીની છાયા જોતા હોય તેવું લાગે છે. રાજા આસ્કરણજી પણ ખૂબ જ સમૃદ્ધ રાજા હતા, પરંતુ તેમને પણ બધી આસક્તિ છોડી દીધી હતી લૌકિકમાંથી અને ઠાકોરજીમાં ચિત્ત હતું. તેમના પ્રસંગમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે યુદ્ધ લડવા ગયા તો પણ ચિત્ત પ્રભુમાં હતું અને ઠાકોરજીને કઢી ધરાવતા હતા અને કઢી છલકાણી અને એના વસ્ત્ર ઉપર ઢોરાણી. તે પ્રસંગો આપણે જોઈ શકીએ છીએ. આ રીતે આ પ્રસંગ અહીં વિરામ લે છે. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે પણ શ્રી ઠાકોરજી ભક્તોને સાનુભવ જતાવે છે તેના પ્રસંગો આપણે જોઈ રહ્યા છીએ. તેમાં આજનો પ્રસંગ છે હું વારી ઇન વલ્લભિયાન પર. પ્રસંગ છે શ્રી મુકુંદભાઈ ત્રિવેદી વડોદરાના અને આ જેને લેખ લખ્યો છે તેના લેખક છે શ્રી હરિવદન એમ પરીખ વડોદરાના. પૂજ્યપાદ નિત્ય લીલા ગોસ્વામી શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી કાંકરોલીવાળા. આપણે સર્વોત્તમજીનું ધોળ જે બોલીએ છીએ તે આ વ્રજભૂષણલાલજીએ લખેલું છે. ના અનન્ય કૃપાપાત્ર સેવક પરમ ભક્ત શ્રી મુકુંદભાઈ ત્રિવેદીના નામથી વડોદરાનો વૈષ્ણવ સમાજ ભાગ્યે જ અજાણ હશે. તેઓ ભયના હુલામણા નામે ઓળખાતા, બાલ્યાવસ્થાથી જ કુટુંબના પુષ્ટિ સંપ્રદાયના સંસ્કારથી રંગાયેલા અને આજીવન ભગવત સેવામાં પ્રવૃત્ત એવા શ્રી મુકુંદભાઈ બાલકૃષ્ણ ત્રિવેદીનો જન્મ તારીખ 9/8/1918 ના રોજ ઠકરાણી ત્રીજના શુભ દિને પેટલાદના વડનગરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાશ્રી વ્યવસાય અર્થે અમદાવાદમાં વસતા હોવાથી ત્યાં રાયપુરમાં શ્રી દ્વારકાધીશ મંદિરમાં પ્રતિદિન કીર્તન સેવામાં જતા તથા માતૃશ્રી કીકીબેન પણ આ મંદિરમાં ફૂલઘરની નિત્ય સેવા કરતા. પેટલાદમાં દાદા શ્રી વ્રજલાલભાઈ અને કાકા શ્રી મન્મથભાઈ શ્રી પુરુષોત્તમલાલજીની બેઠકમાં શ્રી લાલજી અને શ્રી દાદાજીની રાગભોગ શ્રૃંગાર સહ અષ્ટપ્રહરની સેવા કરતા હતા. અહીં વર્ષભર પ્રત્યેક ઉત્સવો ધામધૂમથી ઉજવાતા. મુકુંદભાઈ બાળપણથી જન્માષ્ટમી, હિંડોળા
દિવાળી, અન્નકૂટ, પ્રબોધિની, ડોલ જેવા ઉત્સવોએ પેટલાદ આવતા અને બધી સેવામાં તત્પર રહેતા. બાલ્ય વયથી જ આમ તેને પુષ્ટિ સંપ્રદાયના આચાર વિચાર, શૃંગાર સામગ્રી, કીર્તન, સેવાની રીત, ભાવનાના સંસ્કારો વડીલો પાસેથી મળ્યા, જેમણે જીવનભર દીપાવ્યા હતા. શ્રી મુકુંદભાઈને અમદાવાદમાં શ્રી દ્વારકાધીશ પ્રભુ સન્મુખ પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ કાકરોલી પાસેથી બ્રહ્મસંબંધ પ્રાપ્ત થયું હતું. અમદાવાદમાં તેમણે શાળા કોલેજનો અભ્યાસ કર્યો અને 1939માં મુંબઈ યુનિવર્સિટીની BA ની પરીક્ષામાં સંસ્કૃત વિષય સાથે ઉત્તમ માર્ક મેળવી પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ સંખ્યાબંધ પારિતોષકો અને ચંદ્રકો મેળવ્યા. ઉત્તમ શૈક્ષણિક કારકિર્દીને કારણે તેમને આગળ ઉચ્ચ અભ્યાસ માટે ઉમદા તકો હોવા છતાં તેમણે શ્રી ઠાકોરજીની સેવા અને કુટુંબ પ્રત્યેની પોતાની ફરજને અગત્યના ગણ્યા. પિતાનું નબળું સ્વાસ્થ્ય જોતા તેમણે પોતાની જવાબદારી સમજી આર્થિક ઉપાર્જન માટે શરૂઆતમાં અમદાવાદની કાપડ મિલમાં નોકરી કરી લીધી. અભ્યાસકાળ દરમિયાન જ તેમણે LLB ની પદવી પ્રાપ્ત કરી લીધી હતી, જે એમને આ નોકરીના દિવસો દરમિયાન ઉપયોગી બની. વડોદરામાં સારાભાઈ કેમિકલ્સની સ્થાપના થતા શરૂઆતથી જ તેમાં મુકુંદભાઈ ઉચ્ચ હોદ્દા પર નિમાયા અને છેક નિવૃત્ત થયા ત્યાં સુધી લગભગ 33 વર્ષ ઉપરાંતના સમયગાળા દરમિયાન ત્યાં વિવિધ ઉચ્ચ અને અગત્યના હોદ્દાઓ તેમણે શોભાવ્યા. આ વર્ષો દરમિયાન તેમણે પરદેશ ગમન પણ કર્યું. વ્યવસાય અર્થે વડોદરામાં સ્થાયી થયા, છતાં પેટલાદની બેઠકે પ્રત્યેક ઉત્સવોમાં અચૂક જતા અને સેવા આપતા રહેતા હતા. પરમ ભક્ત શ્રી મુકુંદભાઈ માટે શ્રી ઠાકોરજીની સેવા એ જ જીવન હતું અને તેથી તેમનું આરોગ્ય જળવાયું ત્યાં સુધી ભગવત સેવા કરતા રહ્યા. વડોદરામાં શ્રી કલ્યાણરાયજી મંદિરમાં એઓ નિયમિતપણે સાંજે પોતે શાસ્ત્રીય સંગીતના જ્ઞાતા અને મધુર કંઠ ધરાવતા હોવાથી પ્રભુને રીઝવવાની કીર્તન સેવા કરતા રહ્યા. એમણે શ્રી ઠાકોરજી, શ્રી વલ્લભકોટ અને ગુરુગર કાકરોલી સિવાય અન્યત્ર ક્યાંય કીર્તન નહીં કરવાની ટેક રાખેલી અને આજીવન નિભાવી. શાસ્ત્રીય રાગથી અને પૂર્ણ ભક્તિ ભાવથી થતા એમના કીર્તનો ગોસ્વામી બાળકો તથા ભાવિક વૈષ્ણવોના હૃદયને સ્પર્શી જતા. આજે પણ વડોદરાના વૈષ્ણવો એમની મધુર કંઠથી કરેલી કીર્તન સેવા અને સત્સંગને યાદ કરે છે. કીર્તન સેવાથી પ્રસન્ન થયેલા પૂજ્યપાદ શ્રી કૃષ્ણાવતી વહુજી મહારાજે એમને ગૃહ સેવા માટે શ્રી કલ્યાણરાયજીની ચિત્ર સેવા પધરાવી આપી હતી. આ સેવા સાથે પુષ્ટિમાર્ગીય સાહિત્યનું વાંચન અને તત્સંબંધી લેખન એ એમની અગત્યની પ્રવૃત્તિ રહી હતી. તેઓ સેવા સ્મરણ અને સત્સંગમાં તથા પોતાની ગૃહ સેવામાં સદા પ્રવૃત્ત રહેતા. તેમના શ્રી ગુરુદેવ પ્રત્યેની અનન્ય નિષ્ઠા અને ભક્તિભાવથી ભાવવિભોર બની સંસ્કૃતમાં નામ સ્તોત્રની રચના કરી અને તે પછી પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજેશ કુમારજીની આજ્ઞાથી આપશ્રીએ રચેલા દ્વારકેશાષ્ટક અને શ્રી કલ્યાણાષ્ટકનો છંદબદ્ધ સમશ્લોકી અનુવાદ કર્યો. વળી 16 ગ્રંથનો અંગ્રેજી ભાષામાં વિવરણ લખવાની ગુરુ આજ્ઞા થતા તેમણે તેમ કરીને એ દ્વારા પુષ્ટિ માર્ગની અજોડ સેવા કરી. શ્રી ગુરુદેવના અસીમ કૃપાદાનથી જ વિદ્વતા છતાં એમની દીનતા અદ્ભુત હતી. વડોદરામાં વ્રજવાસમાં એમના નિવાસ સ્થાને રોજ રાત્રે ભગવદ વાર્તા થતી, જેમાં તેઓ શ્રીમદ ભાગવતજી 84 તથા 252 વૈષ્ણવોની વાર્તાઓ, શિક્ષાપત્ર, ભક્તિપોષણ, ભક્ત કવિ દયારામભાઈની કાવ્ય રચનાઓ, સર્વોત્તમજી વગેરેનું વાંચન કરતા અને તેના રહસ્યોની ચર્ચા, સિદ્ધાંતોનું અવગાહન, વલ્લભપુરના બાળકોના પ્રસંગો તેમજ કીર્તનોના ગૂઢ ભાવ સરળ શૈલીમાં સમજાવતા અને તેનો લાભ આજુબાજુ રહેતા વૈષ્ણવો લેતા હતા. તેમના ધર્મપત્ની કુંજલતાબેને સરળ હૃદયથી સેવા પરાયણ બની પ્રસન્ન વદને વૈષ્ણવોની આગતા સ્વાગતા કરી. સેવામાં સતત સાથ આપી એક સાચા અર્ધાંગીની તરીકે જીવનને ધન્ય બનાવ્યું. શ્રી મુકુંદભાઈ પર શ્રી ગુરુદેવની જેમ જ કાંકરોલી ઘરના સર્વ પૂજ્ય ગોસ્વામી બાળકો કૃપા રાખતા. પૂજ્યપાદ શ્રી વિઠ્ઠલનાથજી, પૂજ્યપાદ શ્રી વ્રજેશ કુમારજી, પૂજ્યપાદ શ્રી વાગીશ કુમારજી, પૂજ્યપાદ શ્રી દ્વારકેશલાલજી, પૂજ્યપાદ શ્રી પરાગરાજા, પૂજ્યપાદ શ્રી શિશિર કુમારજી અને વહુ બેટીજી સહિત સર્વ કોઈ કૃપા રાખતા હતા. રાજનગરના નિત્યલીલા ગોસ્વામી શ્રી નટવર ગોપાલજી એમના સેવાભાવથી અતિ પ્રસન્ન રહેતા અને આજ્ઞા કરતા
કે આ મુકુંદ તો પુષ્ટિ માર્ગનો રત્ન છે. આપ શ્રી, હું મારા બાળપણમાં હાર્મોનિયમ પર ભૈરવ રાગ આ મુકુંદના ખોળામાં બેસીને એની પાસેથી શીખ્યો હતો એમ કહી એમનું ગૌરવ કરતા હતા. અમરેલીના પૂજ્યપાદ નિત્યલીલા ગોસ્વામી શ્રી વિઠ્ઠલનાથજી વિઠ્ઠુ બાવા મુંબઈ જતા આવતા વડોદરામાં મુકુંદભાઈને ત્યાં મુકામ કરતા હતા. સુરતના પૂજ્યપાદ શ્રી દ્રુમિલ બાવા, પૂજ્યપાદ શ્રી યોગેશ બાવા પણ કૃપા કરી અવારનવાર તેમને ત્યાં પધારતા અને દર્શન ચરણ સ્પર્શ આપી માર્ગીય વચનામૃતનો લાભ આપતા હતા. શ્રી હરિગુરુ વૈષ્ણવની સેવાથી આમ વ્રજવાસ સદા ગુંજતું રહેતું હતું. એમણે આમ એક આદરણીય વૈષ્ણવ જીવન જીવી જાણ્યું. છેલ્લા 3 વર્ષથી જ્યારથી તેમના લઘુબંધુ દમનભાઈ અને પછી મત્સ્યેન્દ્રભાઈ અચાનક શ્રી શરણ થયા ત્યારથી તે ભાંગી પડ્યા હતા. તેમની તબિયત નાદુરસ્ત થવા છતાં તે સેવામાં અચૂકપણે નાતા અને સેવા શૃંગાર કરતા. સેવામાં એકાગ્ર થઈને શ્રીને એ શૃંગાર તો એવા કરતા કે એ શૃંગાર વિજય કરવાનું કોઈને મન જ ન થાય. સામગ્રીમાં પણ એવા નિષ્ણાત કે રસોઈ કરતી બહેનોને શરમાવે. મુકુંદભાઈ આમ એક સાચા સર્વસમર્પિત નિષ્ઠાવાન વૈષ્ણવ હતા. પાછળના દિવસોમાં તેમની તબિયત વધુ બગડતા અને બિલકુલ અશક્ત થઈ જતા તેમણે પેટલાદથી પધારેલા શ્રી બાલકૃષ્ણલાલજીના સ્વરૂપને વડોદરામાં જ રહેતા તેમના સૌથી નાના ભાઈ મૃગાંકભાઈ તથા તેમના પુત્ર અજયને માથે પધરાવી આપ્યા તથા શ્રી કલ્યાણરાયજીની ચિત્ર સેવા તેમના સ્વગૃહે પૂજ્યપાઠ શ્રી દ્વારકેશ બાવાને ત્યાં પધરાવી. અંતિમ દિવસોમાં શ્રી ગુરુદેવના ચરણારવિંદને ચારિચરણ સ્પર્શ તથા ભોગ ધરીને માનસીમાં મગ્ન રહેતા અને પોતાની ડાયરીમાં નિત્યની શૃંગાર પ્રણાલી અનુસાર શ્રીનું શૃંગાર સહિતનું સ્વરૂપ ચિતરતા અને ચરણ સ્પર્શ કરતા રહેતા. પરમ ભક્ત શ્રી મુકુંદભાઈએ આમ છેક બાલ્યકાળથી માંડીને જીવનભર સેવાને જ પોતાનું જીવન માન્યું હતું અને ભૂતળ પર જે સેવા કરી તેના ફળ સ્વરૂપે ગુરુવાર તારીખ 24/1/1997 ને પોષ સુદ પૂનમના પવિત્ર દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે સદા રાસ રાસેશ્વરી એ પંક્તિના રટણ સાથે પ્રભુ સ્મરણ કરતા આનંદથી આ ભૌતિક દેહનો ત્યાગ કરી પ્રભુના ચરણારવિંદને પ્રાપ્ત થયા. આમ આ રીતે અહીં આ પ્રસંગ વિરામ લે છે. હું વારી ઇન વલ્લભીયન પર. જય શ્રી કૃષ્ણ.